લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના સરસાવ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે શ્રી વેરાઈ માતાજીનો પગપાળા સંઘ અમદાવાદથી સરસાવ ખાતે આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કડીના સરસાવ ખાતેથી વેરાઈ માતાજીનું દિવ્ય અને ભવ્ય મંદિર આવેલું છે. સરસાવ ગામે શ્રી વેરાઈ માતાજીનું ખૂબ જ મહત્વ રહેલું છે. લોકો દૂર દૂરથી માતાજીની માનતા માનવામાં આવે છે. નવરાત્રી અને દિવાળી વખતે માતાજીનો મોટો ઉત્સવ થતો હોય છે. દિવાળી નિમિત્તે માતાજીના ભક્તો માનતાના ગરબા કાઢતા હોય છે અને આમ સરસાવ ખાતે શ્રી વેરાઈ માતાજીનું ખૂબ જ મહત્વ રહેલું છે. છેલ્લા 25 વર્ષથી સતત પગપાળા સંઘ સરસાવથી વેરાઈ માતાજીના મંદિર આવે છે. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. આ રથમાં વેરાઈને સરસાવ ગામમાં જ્યારે એના મૂળ સ્થાનકનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે ચૈત્ર સુદ દશમના દિવસે અમે અમદાવાદથી નીકળીએ છીએ અને ચૈત્ર સુદ 11ના દિવસે અમે અમારા સરસાવમાં વેરાઈના મૂળ સ્થાનકની જ્યારે સ્થાપના હતી ત્યારે એના મૂળ સ્થાનકે અમે પહોંચીએ છીએ ધજા લઈને. તમે કેટલા વર્ષથી આવો છો? અમે લગભગ છેલ્લા 25 વર્ષથી આ માતાજીની જ્યારે સૌ પ્રથમ માની દયાથી અમારા ભક્ત હોય માતાજીના એમની જ્યારે ઈચ્છા પૂરી થાય છે ત્યારે માતાજીની જે આ બાધા આખરી પૂરી કરવા માટે સૌ પ્રથમ 25 વર્ષ પહેલાથી આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને છેલ્લા 25 વર્ષથી અમે અમદાવાદથી આ રીતે માના સ્થાનકે ધજા લઈને આવીએ છીએ. માતાજીનો મહિમા શું છે? માતાજીના મહિમાની વાત કરીએ તો માં વેરાઈ છે, જે બીજું તો વધારે ના કહી શકાય, પણ દીવાની દિવેટે જે કામ કરે છે એવી માં વેરાઈ છે. આ સરસાવ ગામમાં અમારા પાટીદાર પરિવારમાંથી ઘણા બધા સ્વજનો, ઘણા બધા વડીલો એ વર્ષોથી અમેરિકામાં છે. એ આ માની કૃપાના આધારે જ છે કે આ માને બારે જ્યારે અમે એક દીવાની દિવેટ ધરી અને માને આજીજી કરીએ છીએ કે માં અમારા કામ પૂરા કરજે, અને ત્યારે માં પોતાના સદાય આશીષ વરસાવી અને અમારા સરસાવ ગામના દરેકે દરેક પરિવારમાં, પાટીદાર પરિવારમાં એના આશીર્વાદ વરસાવતી જ રહે છે. આ સિવાય જો હું માની મહિમાની વાત કરું તો અહીંયા અમારા ગામોમાં નવરાત્રી પછી જ્યારે દશેરા અને 11 એ બંને પ્રસંગો માં વેરાઈના ભવ્યથી ભવ્ય પ્રસંગો અહીંયા ઉજવાય છે. એ દિવસે માના ગુણગાન ગવાય છે અને એ દિવસે અમે પ્રથમ દિવસે એટલે કે દશેરાના દિવસે અમારી ગામનો ગરબો, ગામ ગરબો જેને કહેવાય એવો ગામ ગરબો માં વેરાઈનો નીકળે છે, જે પટેલ ગજાનંદભાઈ રામદાસ તથા રમણભાઈ રામદાસના ઘરેથી અહીંયા ચાચર ચોકમાં લાવીએ છીએ અને ત્યાંથી એ ગામ ગરબો અહીંયા માતાજીના સ્થાનકે આવે છે. ત્યારે બીજા દિવસે 11ના દિવસે એટલે કે 11ના દિવસે આ ગરબો એ ગામમાં પાછો જાય છે અને એ દિવસે ગામના દરેક સ્વજનો જેને પણ માતાજીની વર્ષ દરમિયાન બાધા આખડી રાખી હોય એની પૂરી થાય અને ત્યારબાદ જે એ સમૂહની જે ગરબો હોય છે એને સમૂહ ગરબો કહેવાય છે. અને 11ના દિવસે એવી માતાજીની 11ની પૂજા અર્ચના કરવામાં આવે છે અને 11ના દિવસે કમસે કમ આ ગામમાં એક વર્ષમાં લગભગ 100 ગરબા નીકળતા હોય છે અને એ 100 ગરબા અહીંયા સમૂહમાં એક સાથે આવે છે અને અહીંયા માતાજીના સ્થાનકે લાવવામાં આવે છે. એટલે જ માતાજીનો મહિમાની વાત કરી શકાય કે એક વર્ષ દરમિયાન લગભગ 100 ગરબા આવે છે. તો આ માના આશીર્વાદ જ હોય છે કે 100 વ્યક્તિઓની મનોકામનાઓ આ માં વેરાઈ જગદંબા એ પૂરી કરતી હોય છે અને એનું જ પરિણામ છે કે આજે આ ગામ એ સુખાકારીમાં જીવી રહ્યું છે અને માના આશીર્વાદ હંમેશા સરસાવ ગામ ઉપર બન્યા રહે છે, પાટીદાર સમાજ ઉપર બન્યા રહે છે અને એટલે જ માની આવી સેવા પૂજા કરવાની દરેકના મનમાં એક ઉત્સાહથી એ સેવા પૂજા કરતા હોય છે.